એટલે આ વખતે સુપ્રીમ કોર્ટે ત્રીજી આંખ ખોલી દીધી છે અને બાબા રામદેવ અને બાળકૃષ્ણને 15 દિવસની અંદર 2 સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટમાં આવીને જવાબ આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટ અત્યારે બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણની સામે જબરજસ્ત ગુસ્સામાં છે। સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ 2 વખત બાબા રામદેવ અને એની કંપનીને કીધું કે ભાઈ તમે આનો જવાબ આપો, તમે હાજર રહો, પણ લાગે છે કે બાબા રામદેવને ખબર નથી પડતી। એટલે આ વખતે સુપ્રીમ કોર્ટે ત્રીજી આંખ ખોલી દીધી છે અને બાબા રામદેવ અને બાળકૃષ્ણને 15 દિવસની અંદર 2 સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટમાં આવીને જવાબ આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। તો બાબા ઉપર આ સુપ્રીમ કોર્ટ કેમ ગુસ્સે થઈ છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મંગળવારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણને 2 સપ્તાહની અંદર કોર્ટની અંદર હાજર રહેવાનો આદેશ આપ્યો છે। આ પહેલાં 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિ આયુર્વેદની જે જાહેરાતો છે એની પર પ્રતિબંધ લગાવી દીધો હતો। આ જાહેરાતોની અંદર એવું કહેવામાં આવતું હતું કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા અને સ્થૂળતા જેવા રોગોને લગતી આ બધી જાહેરાતો હતી અને આયુર્વેદથી એનો ઉપચાર થાય છે એવો આ જાહેરાતની અંદર દાવો કરવામાં આવ્યો હતો। અને બીજું કે આની અંદર એવો આરોપ પણ છે કે લોકો આધુનિક દવા લેવાનું બંધ કરે અને પતંજલિની સારવાર લેવા માટે પ્રોત્સાહિત થાય એવું આ જાહેરાતની અંદર કહેવામાં આવતું હતું। પતંજલિની જાહેરાતો ભ્રામક છે એવો આરોપ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લગાવેલો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી હતી, જેના ઉપર સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે। જો કે આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે અરજી કરી છે એ અત્યારે નથી કરી। ઓગસ્ટ 2022ની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે કોરોના મહામારી વખતે પતંજલિએ માત્ર વેક્સિનને નેગેટિવ કહેવાની વાત નહોતી કરી, પરંતુ મોડર્ન દવાઓની સામે પણ એમણે રીતસરની ઝુંબેશ ચલાવી હતી। એમણે એવો દાવો કર્યો હતો કે પતંજલિની પ્રોડક્ટને કારણે કોરોના નહીં થાય અને પતંજલિના આ દાવાને કારણે દેશના બધા ડૉક્ટરો નારાજ થયા હતા। 21 નવેમ્બરે પતંજલિની જે જાહેરાતો છે એની ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો, પણ આ બાબા રામદેવ હઠીલા યોગ જેવા છે, માન્યા જ નહીં। બીજા દિવસે જ એટલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો એના બીજા જ દિવસે બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર ડાયાબિટીસ અને અસ્થમાના રોગ સારા કરવાનો દાવો કર્યો। ડિસેમ્બર 2023માં પાછી બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણની તસવીરો સાથેની જાહેર ખબરો પણ છવાઈ। સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો, એમ છતાં બાબા રામદેવની પતંજલિ માની નહીં અને એમની જાહેરાતો પ્રસિદ્ધ થતી રહી, ચેનલ ઉપર પણ આવતી રહી। 27 ફેબ્રુઆરીએ ન્યાયાધીશ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાએ પતંજલિને માત્ર આદેશ નહોતો આપ્યો અને ઠપકો પણ આપ્યો હતો કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ જવાબ આપો। હવે તાજેતરની અંદર અત્યારે જે સુનાવણી થઈ એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણ બંને હાજર રહે અને કોર્ટે કહ્યું જો હાજર નહીં થશો તો પરિણામ તમારે ભોગવવા પડશે। સાથે સાથે કોર્ટે એવું પણ કીધું કે કોર્ટની અવગણના કરવા બદલ તમારી સામે તિરસ્કારના કેસ કેમ દાખલ કરવામાં નહીં આવે એવો પણ સવાલ સુપ્રીમ કોર્ટે પૂછ્યો છે। એટલે હવે 2 સપ્તાહ એટલે 15 દિવસની અંદર બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણ બંને સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવું પડશે, નહીં તો સુપ્રીમ કોર્ટે કીધું તેમ કે જો હાજર નહીં રહે તો એમને ભારે પડી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।